ગીર સોમનાથનું હીર દિલ્હી દરબારમાં પહોંચ્યું। સેવા સમર્પણ અને તકદીર અને અખૂટ પરિશ્રમના પ્રયાર એવા માનસીભાઈ પરમાર ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદ થયેલા કાજલી ગામના માનસીભાઈ પરમારનું નામ જાહેર થતાં જ ગઈ સાંજથી આજ સુધી તેને ફૂલડે વધાવવા લાંબી કતારો લાગી છે। ગીર સોમનાથ નિવાસી સાંસદ બન્યાનો ઇતિહાસ છે તો વેરાવળના ચુનીભાઈ ગોહિલે વર્ષ 2014 થી 2020 સુધી રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા છે। જ્યારે રાજ્યસભાના ઇતિહાસમાં કરડિયા સમાજના અને સર્વ સમાજના બહોળો ચાહક વર્ગ ધરાવતા પસંદગી પામેલ એકમાત્ર આદરણીય નામ માનસીભાઈ છે। સોમનાથની બાજુમાં કાજલી ગામે તારીખ 11/8/1980 ના રોજ જન્મેલા તેઓએ ગાંધીનગર નિરમા કોલેજ અને રાજકુમાર કોલેજ ખાતે અભ્યાસ કરી એન્જિનિયર અને LLB નો અભ્યાસ કર્યો હતો। કારડિયા જ્ઞાતિમાં તેઓ તથા તેમનો પરિવાર અગ્રણી છે। હાલ તેઓ ભારતીય જનતા પક્ષના બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ છે અને તેઓની રાજકીય સફળ જોઈ તેઓ 1999 થી 2004 ABVP સક્રિય કાર્યકર અને 2005 થી 2007 સુધી સુત્રાપાડા તાલુકા ભાજપના યુવા પ્રમુખ, 2008 થી 2010 જૂનાગઢ જિલ્લા ભાજપ યુવા મોરચા ઉપપ્રમુખ તેમજ 2010 થી 2012 ગુજરાત રાજ્ય ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખ, 2012 થી 2014 બીજેપી યુવા મોરચા કારોબારી સભ્ય, 2015 થી 20 દરમિયાન ગીર સોમનાથ જિલ્લા પંચાયતના સભ્ય, 2016 થી 2020 ગીર સોમનાથ જિલ્લા ભાજપના મહામંત્રી, 2020 થી ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ, 2022 વિધાનસભામાં સોમનાથ સીટે ઓછા મતે હાર અને આમ છતાંય વેરાવળ શહેરમાં પ્રજાના કાર્યોને મદદરૂપ થવા તેમણે પોતાની ખાસ ઓફિસ ખોલી છે। આજે પણ ચાલુ છે। સારો નમ્ર અને સ્વભાવ અને પક્ષ માટે કઠોર પરિશ્રમ અને લોકોની વાતો સુખ દુઃખને ધીરજથી સાંભળવા અને યથાશક્તિ નિરાકરણ કરવું તેવો તેનો અભિગમ છે। ભગવાનના આશીર્વાદ અને તકદીર અને તેણે જરૂરતમંદ ગરીબ લોકોના કરેલા કાર્યોની દુવાએ તેમને આવું પદ મળતા લોકો હેત પ્રેમ અને લાગણીથી તેમને શુભેચ્છાઓ આપવા કતાર લાગી। તેઓ એટલા નસીબદાર હશે કે તે વિધાનસભામાં તેઓ બિનહરીફ વિજેતા થશે। તેઓ યોગ આ વર્ષે યોજાયો તો સોમનાથ સ્વાભિમાન પર્વ ગીર સોમનાથને તેઓની પસંદગીની મળેલી ભેટ લોકો ભગવાન સોમનાથ દાદાના આશીર્વાદ ગણે છે। જે કે સિંહ સાથે મહેશ વાજા, સોમનાથ। માનસિંહ પરમાર, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, ગીર સોમનાથ। હું ભારતીય જનતા પાર્ટીનું જે રાષ્ટ્રીય નેતૃત્વ છે, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી, આદરણીય ગુજરાતના પનોતા પુત્ર અને સહકાર મંત્રી અને દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતનું પ્રદેશનું નેતૃત્વ આદરણીય જગદીશ વિશ્વકર્મા સાહેબ, આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મારા મિત્ર અને યુવાનોના પ્રેરણા સ્ત્રોત એવા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ, રત્નાકરજી, આ બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટીના એક સામાન્ય કાર્યકર્તાને આજે રાજ્યસભાના સાંસદના ઉમેદવાર તરીકે જાહેર કરેલ બદલ, વિદ્યાર્થી પરિષદથી કામ કરતો યુવા મોરચામાં અલગ અલગ જવાબદારીઓ આપતા પાર્ટીએ જિલ્લાના અધ્યક્ષ તરીકે પણ મને જવાબદારી આપી હતી। જિલ્લાનો મહામંત્રી પણ હતો અને જિલ્લા પંચાયતનો સભ્ય પણ રહી ચૂક્યો છું। 2022માં પાર્ટીએ મને વિધાનસભાના ઉમેદવાર તરીકે પણ તક આપી હતી। સંગઠન પર્વ 2024-25માં પણ મને સૌરાષ્ટ્ર ઝોનના સદસ્યતા અભિયાનના સંયોજક બનાવેલા। પાર્ટીનું ખૂબ કામ કર્યું, નિષ્ઠાપૂર્વક કામ કર્યું અને જ્યારે નવું ટીમ બની આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં, ત્યારે મને ઓબીસી મોરચાના પ્રદેશના અધ્યક્ષ તરીકેની જવાબદારી આપી અને આજે જ્યારે ગુજરાતમાંથી 4 રાજ્યસભાના સાંસદો જેની મુદત પૂરી થતા નવી ચૂંટણી આવી, એમાં મને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે રાજ્યસભાના જાહેર કર્યો છે। હું પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર માનું છું। આ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે। એક સામાન્યમાં સામાન્ય કાર્યકર્તા પણ ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ જગ્યાએ નેતૃત્વ કરી શકે છે। બાકી આ દેશની અન્ય કોઈ પ્રાદેશિક પક્ષો હોય કે રાષ્ટ્રીય પક્ષો હોય, આમાં ક્યાંય કોઈ જગ્યાએ લાગવકશાહી અને પરિવારવાદ સિવાય અન્ય કોઈને ક્યારેય સ્થાન નથી મળતું। તો ભારતીય જનતા પાર્ટીમાં સામાન્ય કાર્યકર્તાને યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે ન્યાય મળતો જ હોય છે અને મળે છે। ભોળાનાથને પ્રાર્થના કરીએ કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે જ્યારે દેશ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે,
સોમનાથ દાદાને પ્રાર્થના કરીએ નરેન્દ્રભાઈને દીર્ઘાયુષ્ય આપે, ખૂબ લાંબી ઉંમર આપે અને સતત ને સતત આ દેશનું નેતૃત્વ અને વિશ્વનું નેતૃત્વ કરે. ભારત ખૂબ આગળ વધે અને ભારતીય જનતા પાર્ટીના, ભારતીય જનસંઘના જે પૂર્વજો છે, જેમણે જે જોયેલા સ્વપ્ન છે એ સ્વપ્ન સાકાર થાય. માં ભારતીને પરમ વૈભવના શિખર ઉપર પહોંચાડવાનું જે સ્વપ્ન હતું એ સ્વપ્ન સાકાર થાય એવી ભગવાન સોમનાથને પ્રાર્થના કરીએ.